સુરતના અમરોલી વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભયંકર ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વેડફાટ થયો હતો. વર્ધમાન સોસાયટી નજીક પાઇપલાઇન તૂટી જતા ફુવારાની જેમ પાણી ઉડ્યું હતું, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભયંકર ભંગાણ સર્જાતા મોટી માત્રામાં પાણીનો વેડફાટ થયો હતો. આ ઘટનામાં અમરોલીની વર્ધમાન સોસાયટી નજીક બપોરે આશરે 2 વાગ્યાની આસપાસ બની હતી. અચાનક પાઇપલાઇન તૂટી જતા ફુવારાની જેમ પાણી ઉડવાનું શરૂ થયું હતું. ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા. પાણીનો જોરદાર પ્રવાહ રસ્તા પર ફરી વળતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ લાંબા સમય સુધી હજારો લીટર પાણી બિનજરૂરી રીતે વહી ગયું હતું. ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પાઇપલાઇનમાં સર્જાયેલા ભંગાણને કારણે પાણીના પુરવઠાની વ્યવસ્થાને પણ અસર પહોંચી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓએ તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરી પરિસ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સ્થાનિક લોકોએ પણ પાણીના વેડફાટ અંગે ચિંતા વ્યક્ત કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અવરજવર પર પ્રભાવિત થઈ ગઈ હતી. હાલ તંત્ર દ્વારા નુકસાન મૂલ્યાંકન કરી ભંગાણના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવા અંગે પણ વિચારધારણા કરવામાં આવી છે.